હવે 27ની ચૂંટણી જે છે ને માઇલસ્ટોન ચૂંટણી થશે, કારણ કે એમાં જનતા પોતાનું તકદીર નક્કી કરવાની છે. તમારા એટલે કોઈ પક્ષના કોઈ એજન્ડા નહીં ચાલે સાહેબ. તમે હોનાની વાત કરો ને, નહીં ચાલે સાહેબ. જનતાએ નક્કી કરી લીધું છે કે રોડની કોઈ જ્ઞાતિ નથી હોતી. નળ, ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, હેલ્થ, આરોગ્ય એનો કોઈ કોમ નથી હોતી. એ સાર્વજનિક હોય છે. એટલે 2027ની ચૂંટણી કોમ આધારિત નહીં, કામ આધારિત જીતશે. એટલે આ બધાને કહું, કામના માણસ જીતશે, કોમના માણસ નહીં. અત્યારે સમાજના નામે હજી ભલે જેટલા ચરી ખાય છે, તમે લખી રાખજો 27ની આવશે ચૂંટણી, ત્યાં સુધીમાં જનતા બિલકુલ મેચ્યોર થઈ ગઈ છે. લોકતંત્ર હવે ખરા અર્થમાં ખીલવાની તૈયારીમાં છે, બાગની જેમ. એટલે જે લોકો સારા માણસો, ખરા અર્થમાં સારા સમાજસેવીઓ, એને જે લોકો પોતાના પક્ષમાં સામેલ કરીને ઉમેદવાર તરીકે ઉભા રાખશે, એનો મેળ પડશે. નહીં